Good morning to our students, and I'm just starting with the definition, that is the frequency of the digits. So this was the definition. આ એવી એક ડેફિનેશન હતી કે જેની અંદર મેં તમને એવું કીધું હતું કે યુઝર પાસેથી એક નંબર લ્યો અને નંબરની અંદર કેટલી ફ્રીક્વન્સી કયા ડિજિટની છે એ કાઉન્ટ કરીને આપો. ફોર એક્ઝામ્પલ આ નંબર છે 98739, તો એની અંદર 3 એકવાર આવે છે, તો ફ્રીક્વન્સી ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 1 એવું પ્રિન્ટ કરીને બતાવો. 7 ની ફ્રીક્વન્સી એકવાર આવે છે તો 7 ઇક્વલ ટુ 1, પણ 9 ની ફ્રીક્વન્સી 2 વાર આવે છે તો 9 ઇઝ કમિંગ 2 ટાઈમ્સ અને ટોટલ 5 ડિજિટ્સ આર ધેર. આવું કાઉન્ટ કરીને બતાવો. વતામાં એક નોટ મૂકી હતી કે યુ નીડ ટુ ડિસ્પ્લે ધ ફ્રીક્વન્સી ઓફ ધ ડિજિટ ઇફ એન્ડ ઓનલી ઇફ ધ ફ્રીક્વન્સી ઇઝ એટલીસ્ટ 1. એટલે એનો મતલબ એમ કે માની લો કે અહીંયા 0 ક્યાંય નથી લખ્યો, તમે એમ લખો ફ્રીક્વન્સી ઓફ 0 ઇક્વલ ટુ 0, તો આવું નહીં ચાલે. I want to do the same program practically, but before this I need to perform on the paper, so I'm just demonstrating you the same thing on the paper. So let's start with the paper first. માની લો કે મારી પાસે એક નંબર છે, એ નંબર આપણે એ જ લઈએ જે યુઝરે ઇનપુટ કરવાનો છે. એટલે આપણે નંબર ઇક્વલ ટુ લઈએ, that is 9873 and 9, રાઈટ. હવે મારે આની અંદરથી એક એક ડિજિટ કટ કરવો છે. તો સૌથી પહેલા તમને બહુ સરળ રીત ખબર છે કે ડિજિટ કટ કરવો હોય એટલે તમે આમાંથી રિમાઇન્ડર ગેટ કરી જ શકો છો. તો તમે એવું કહી દો કે રિમાઇન્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર મોડ્યુલો 10, એટલે તમને રિમાઇન્ડર મળી જાય. રિમાઇન્ડર ઇઝ ફોર એક્ઝામ્પલ 9. તો હવે હું શું કરીશ, આ રિમાઇન્ડર છે એને સ્વિચ કેસમાં મૂકી દઈશ. એટલે સ્વિચ ની અંદર હું મૂકી દઉં રિમાઇન્ડર, રાઈટ. અને પછી હું સ્વિચ ની અંદર દરેક કેસ લખી દઉં. ફોર એક્ઝામ્પલ કેસ 0 હોય તો એક ડિજિટ લઈ લઈએ D0 A++, રાઈટ. અને કેસ બ્રેક કરી દઈએ. માની લો કેસ 1 હોય તો બીજો વેરિયેબલ લઈ લઈએ D1 ડિજિટ 1++ બ્રેક. આમ તો એરે હોય તો તમે 10 નો એરે લઈને આગળ જઈ જ શકો, પણ મેં એરે શીખવાડ્યું નથી એટલે હું તમને અત્યારે વેરિયેબલ લેવાનું શીખવાડું છું. તો digit 2++, again you can just make the break. તો કેસ 0 1 2 up to case 9 સુધી જાઓ, D9++, and you just need to click on, you just need to pass a break. તો આવી રીતે તમે કેસ લઈને ચાલી જ શકો. પણ આવું ક્યાં સુધી ચાલવું જોઈએ, તો તમારે પાછું એવું લખવું પડે કે નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 10, અને આ આખાને તમે લૂપમાં મૂકી દો કે જ્યાં સુધી, એટલે કે while number not equal to 0, જ્યાં સુધી નંબર 0 ન થાય ત્યાં સુધી એક એક રિમાઇન્ડર લેતા જાઓ. ફોર એક્ઝામ્પલ રિમાઇન્ડર કેવી રીતે મળે, તો કે 9 એટલે કયા કેસમાં જાય, કેસ 9 માં, તો D9++. પછી બીજો નંબર કયો આવ્યો, તો કે 3, તો 3 મને ક્યાં મળે, તો કે 3 મળે કેસ 3 માં, તો કેસ 3 માં D3++. પછી આવ્યો 7, અને કેવી રીતે 7 આવે છે એ આખી ટેકનિક તમે બહુ સારી રીતે જાણો છો કે નંબરને તમારે ડિવાઈડ કરવાનો 10 વડે. ડિવાઈડ કરો 10 વડે એટલે તમને ઉપર આવે 9873, અહીંયા તમારી પાસે જે વેલ્યુ આવે that will be 730, અહીંયા રિમાઇન્ડર તમને જે મળે that will be 9, રાઈટ. તો તમને જે રિમાઇન્ડર મળે છે એને તમે ચેક કરતા જાઓ, જે વેલ્યુ આવે એમાંથી પાછો રિમાઇન્ડર ગેટ કરો, પાછું વેલ્યુ આવે એમાંથી પાછો રિમાઇન્ડર ગેટ કરો. તો વાત એવી છે કે હું એક એક નંબર ગેટ કરતો જાઉં. ફોર એક્ઝામ્પલ 9873 છે તો 9873 ને ફરીને આપણે ડિવાઇડેડ બાય 10 કરીએ તો અહીંયા વેલ્યુ આવશે 9870, રિમાઇન્ડર 3, જેમ મેં તમને હમણાં કીધું એમ, રાઈટ. નાઉ યુ નીડ ટુ ડુ ધ સેમ થિંગ અગેન. તો 987 divided by 10, 98 will be over here, 980, remainder is 7 કયા કેસમાં આવે છે એ ચેક કરો. જ્યાં સુધી આ કોશન્ટ 0 ન થાય ત્યાં સુધી આપણે આગળ વધવાનું છે. So this is the logic. Now I want to write the same thing in a program. So how to write the same thing in a program? It's very simple. So let me write the code for the same. I'm just moving to code block. So I'm just getting the one number from the user. So I'm just declaring the number. Then definitely I need a reminder. So you can just declare the reminder also if it is required. I need a digit 1 equal to 0, digit 2 equal to 0, digit 3 equal to 0. Don't forget to initialize all this variable. D4 equal to 0, D4 digit, D5 equal to 0, D6 equal to 0, D7 equal to 0, D8 is equal to 0,
D9 is equal to 0, and one more, that is D0 equal to 0. Then we just need to do what? We need to get the number from the user. So what we will do? Enter the number, right? And I'm just getting the number from the user, scanf %d ampersand number. એક વખત નંબર યુઝર પાસેથી આવી જાય તો આપણે શું કરવાનું રહે? જ્યાં સુધી નંબર 0 ન થાય ત્યાં સુધી લૂપ ચલાવીશું, right? અને number equal to number divided by 10, this will be our last instruction. You can directly pass the number modulo 10 into your switch case, and you can simply write here, if it is case 0, then D0 plus plus, and you can just write here semicolon and break. You need to repeat the same thing for all the digits: case 0, case 1, case 2, case 3, case 4, case 5, case 6, case 7, case 8, and case 9. Definitely I need to change the case. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, and 9. And definitely I need to change the variable D1, D2, D3, D4, D5, D6, D7, D8, and D9. This is counting of the particular digit, right? But I want to count all the digits. So here you can declare one more variable, that is total digit, that is total digit is equal to 0. And at last you can just do what? Total digit plus plus. So what it will do? It will make the increment to in each digit whenever the digit came. એટલે જ્યારે પણ digit આવે ત્યારે એ digit માં પ્લસ પ્લસ કરશે. સિમ્પલી પહેલા તો આપણે એવું છે ટેસ્ટિંગ કરી લઈએ કે ટોટલ ડિજિટ્સ બરાબર આપે છે કે નહીં. ટોટલ ડિજિટ્સ ઇઝ ઇક્વલ ટુ percentage d અને ટોટલ ડિજિટ ને પ્રિન્ટ કરી દઈએ. whenever you just print this, for example આપણે પાંચ આંકડાનો નંબર નાખીએ જે મેં તમને ટેસ્ટિંગ માટે આપ્યો હતો, 9, 8, 7, 3 and 9. total digits are 5. ચાલો આ કામ તો થઈ ગયું. હવે વાત એ છે કે મારે ફ્રીક્વન્સી ડિસ્પ્લે કરવાની છે. તો મેં તમને એવું કીધું હતું કે ફ્રીક્વન્સી ડિસ્પ્લે કરવાની. તો ફ્રીક્વન્સી ડિસ્પ્લે કરવાનો કોડ કેવી રીતે લખી શકાય? જરા બરાબર સમજજો ને બરાબર જોજો. ફ્રીક્વન્સી ઓફ 0 equal to percentage d. Definitely we can write the slash n over here, and we can print a variable that is d0. એટલે અહીંયા તો મને 0 ની ફ્રીક્વન્સી બતાવે. આવી જ રીતે મારે દરેક વેરિયેબલ ને પ્રિન્ટ કરવો પડે. હું બધા વેરિયેબલ ને પ્રિન્ટ કરું એટલે કેવો પ્રોબ્લેમ થાય છે જરા જોજો. d0, d1, d2, d3, d4, d5, d6, d7, d8 and d9. all the digits writing here frequency of 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. હવે હું જેવું આને રન કરું એટલે મને પૂછશે કે નંબર એન્ટર કરો. હું ફોર એક્ઝામ્પલ એન્ટર કરું છું 98739. મને બરાબર જ બતાવે છે બધું કે 9 ની ફ્રીક્વન્સી 2 હોવી જોઈએ, 8 ની ફ્રીક્વન્સી 1 છે, 7 ની ફ્રીક્વન્સી 1 છે, પણ તકલીફ એ છે કે 0 વાળા બતાવે છે. અને મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું હતું એની અંદર એવું ચોખ્ખું કીધું હતું કે નોટ you need to display frequency of the digits if and only if the frequency is at least 1. એનો મતલબ એમ કે જો ફ્રીક્વન્સી 1 આવતી હોય તો જ ડિસ્પ્લે કરવાનું, એટલે 3 થી ચાલુ થવું જોઈએ, 3, 7, 8 અને 9 આટલું જ આવવું જોઈએ, જેમ કે મેં તમને આઉટપુટમાં બતાવ્યું છે, રાઈટ? એટલે 0 વાળા ડિસ્પ્લે થવા જોઈએ નહીં. તો એ કેવી રીતે થઈ શકે? તો બહુ સિમ્પલ લોજિક છે. અહીંયા તમે સીધી ઇફ કન્ડિશન મૂકી શકો, ઇફ d0 not equal to 0. જો d0 માં વેલ્યુ 0 ન હોય તો d0 ની ફ્રીક્વન્સી ડિસ્પ્લે કરવાની છે. if d1 not equal to 0 તો d1 ની ફ્રીક્વન્સી પ્રિન્ટ કરવાની છે. if d2 not equal to 0 તો d2 ની ફ્રીક્વન્સી પ્રિન્ટ કરવાની છે, right? You just need to repeat the same thing, copy, paste, just copy the same thing, paste, d1, d2, d3, right? This is d4, this is d5, this is d6,
This is D7. I need to repeat the same thing for all the variables, for all the print statement. Why? Because I had not declared the array yet. જો array declare કરો તો આવા અલગ અલગ વેરિયેબલ ન લેવા પડે, પણ એ આપણે કામ કરીશું. હાલ આપણે array વગર કેવી રીતે કરી શકાય એ વાત કરી રહ્યા છીએ, રાઈટ? સો array હોય તો array ની અંદર આ ફ્રીક્વન્સી વાળું સ્ટેટમેન્ટ એક જ વાર લખવું પડે અને કન્ડિશન પણ એક જ વાર મૂકવી પડે અને સ્વિચ કેસ ની અંદર એક જ વાર વેલ્યુ મૂકવી પડે, કારણ કે એરે ના વેલ્યુ ઉપર આપણે કામ કરી શકીએ. તો this is D7, D8 and this is D9, right? So I'm just executing the same, build and run. હવે મને એમ કે એન્ટર કરો નંબર. ફોર એક્ઝામ્પલ હું નંબર એન્ટર કરું છું, that is 98739, and you can see that the frequency of each digit, that is frequency of 3 equal to 1, 7 equal to 1, 8 equal to 1, 9 equal to 2, and the total digits are 5. તો મને total digits અહીંયા મળી જાય છે. total digits મળે છે, frequency of 3789 મળી જાય છે. માની લો કે હું અહીંયા રન કરું અને માની લો કોઈ પણ નંબર એન્ટર કરું XYZ, ફોર એક્ઝામ્પલ 34773, તો એ મને તરત કહી દેશે કે ટોટલ ડિજિટ 5 છે, 3 બે વાર છે, 4 એક વાર છે અને 7 બે વાર છે. જીરો નથી નાખતો તો જીરોની ફ્રીક્વન્સી નથી બતાવતી, પણ હું જીરો નાખું છું ફોર એક્ઝામ્પલ 10,000, તો મને સીધું કહી દે છે કે જીરોની ફ્રીક્વન્સી 4 વાર છે, 1 ની ફ્રીક્વન્સી 1 વાર છે અને ટોટલ ડિજિટ 5 છે. એવું નથી કે 5 જ બતાવે છે, તમે 3 આંકડાનો નંબર એ મૂકી શકો, 101, તો ટોટલ ડિજિટ 3 છે, 0 1 ટાઈમ છે અને 1 2 ટાઈમ છે, રાઈટ? So it's very simple, and you can write the code using the while loop. You can just extract the one digit, and after extracting the each digit you can just write the code. તો વાત એ છે કે મારે કેલ્ક્યુલેટ કરવાનું છે કે કયો ડિજિટ કેટલી વાર આવે છે, તો સ્વિચ કેસ ની અંદર મૂકીને મેં ડિજિટ ને પ્લસ પ્લસ કરતો ગયો અને ટોટલ ડિજિટ ને નીચે પ્લસ પ્લસ કરતો ગયો. કેસ 0 હોય તો 0 ને પ્લસ કર્યો, 9 હોય તો 9 ને પ્લસ કર્યો અને ટોટલ ડિજિટમાં એવરી ટાઈમ પ્લસ કરતો ગયો, નંબરને ડિવાઇડ કરતો ગયો, રાઈટ? હવે આના ઉપરથી જ મારે એક બીજો પ્રોગ્રામ બનાવવો છે. જેમ કે ફોર એક્ઝામ્પલ I want to print the particular word whenever user enter. For example, user entering the word that is 1 2 3 4, then I want to print the word, and that word is 1 2 3 4, but in I want to print it in spelling, right? I want to print the spelling of that particular digit. For example, let me write over here, suppose મારું ઇનપુટ હોય 1 2 3 4, તો આઉટપુટ આવવું જોઈએ 1 2 3 and 4. again the same logic, પણ કેવી રીતે કામ કરી શકાય જરા જોઈએ. ખાસ જોજો, હું આ જ પ્રોગ્રામ ઉપરથી પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યો છું. તો I am just doing what? I just want to print that particular word. It means I don't need this type of variables. Even I don't need this if condition also, right? And even I don't need to print the total digits. If it is required, then you can just print. Yes, we can. અને રાખીએ આપણે. હવે નંબર યુઝર પાસેથી લઈને મારે પ્રિન્ટ કરાવવો છે, રાઈટ? એટલે માની લો કે મેં નંબર એન્ટર કર્યો છે, એની અંદર 1 2 3 4 છે, હું એને નંબરને મોડ્યુલો કરતો જાઉં 10 વડે. જેમ કે હું અહીંયા કેમેરામાં બતાવું છું, જરા જોજો. For example, if I am just entering the number that is 9 8 7 3 and 9, now I want to do what? I want to print that particular sentence, that is 9 8 7 3 and 9. It means I want to print like this. તો હવે વાત એ આવીને ઊભી રહે કે સૌથી પહેલા તમારે શું કરવું પડે, તો કે પહેલા તો નંબરને કટ કરો. હવે નંબરને કટ કરો ત્યાં જ લોચો ચાલુ થઈ જાય. જેમ કે હું લખું 98739 અને આને હું મોડ્યુલો બાય 10 કરું, એટલે ડિવાઇડેડ બાય 10 કરું, તો અહીંયા આવશે 9873, અહીંયા આવશે 98730, રિમાઇન્ડર ઇઝ 9, રાઈટ? એટલે 9 આવ્યું રિમાઇન્ડર. આને આપણે ચેક કરીએ અને પ્રિન્ટ કરી દઈએ એટલે 9 પ્રિન્ટ થઈ જાય. પણ 9 કયો પ્રિન્ટ થાય છે? આ થાય છે. આપણે કયો કરવાનો છે? આ કરવાનો છે. એ સેકન્ડ લેટર તરત ખબર પડી જાય. જેમ કે માની લો હું લખું 9873 ડિવાઇડેડ બાય 10 અગેન,
એટલે હવે હું અગેન સેટ કરું એટલે અહીંયા આવશે 987, અહીંયા આવશે 9870, રિમાઇન્ડર ઇઝ 3, રિમાઇન્ડર 3 છે તો રિમાઇન્ડર 3 આવે એટલે શું થાય તો કે અહીંયા પ્રિન્ટ થાય 93. એટલે ડખો એ થાય કે આ તો રિવર્સમાં પ્રિન્ટ કરે, કારણ કે આપણે બધા જાણી છીએ કે તમને રિમાઇન્ડર ગેટ કરો એટલે પહેલો તમને લાસ્ટ નંબર મળે, એટલે તમને લાસ્ટ નંબર તમને પહેલા મળે. એટલે હવે થાય એવું કે 93, પછી આવે 7, પછી આવે 8 અને પછી આવે 9. આવું કંઈક પ્રિન્ટ થાય જો હું પ્રિન્ટ કરાવું તો આપણે ફરીને પાછું એ જ કામ કરીએ જે હમણાં કર્યું હતું. માની લો કેસ 0 હોય તો હવે આપણે ડિજિટ પ્રિન્ટ નથી કરવો, ડિજિટ પ્લસ પ્લસ નથી કરવો, આપણે પ્રિન્ટ જ કરી દેવું છે 0. રાઈટ, યુ કેન જસ્ટ કોપી ધ સેમ સ્ટેટમેન્ટ. જો D1 હોય તો આપણે પ્રિન્ટ કરી દેવું છે that is instead of digit 1 plus plus I just want to make it here 1. અહીંયા આપણે પ્રિન્ટ કરી દઈએ that is 2. અહીંયા આપણે પ્રિન્ટ કરી દઈએ that is 3. Why? Because if it is case 3 then print the 3. If it is case 4 then print 4. If it is case 5 then print 5. If it is case 6 then print 6. If it is case 7 then print 7. If it is case 8 then print 8. If it is case 9 then print 9. Now once it is done, then you can just execute your application. You can just see that what happened. Number, yes, I just remove the variable that is total digit equal to 0. You just need to execute your application. Whenever you just execute this, you can just see that it is asking for the number. હું એ જ નંબર એન્ટર કરું છું જે મેં તમને ઓન પેપર બતાવ્યો છે 98739. જો તો શું આવે છે 93789, એટલે એ તો આમ બતાવે છે 93789 અને પછી મને કહે છે ટોટલ ડિજિટ 5 છે. રાઈટ, એટલે પહેલી વાત તો એ કે આ ટોટલ ડિજિટ 5 છે એ આપણે નવી લાઈન પછી મૂકી દેશું એટલે કોઈ તકલીફ ન રહે. ફરીને એકવાર રન કરીને જોઈએ પ્રોબ્લેમ શું છે. ફોર એક્ઝામ્પલ હું લખું છું 1 2 3 4 તો એ મને આપે છે 4 3 2 1. એનો મતલબ એમ કે મને રિવર્સમાં બતાવે છે. રિવર્સમાં શું કામ બતાવે છે? કારણ કે તમે મોડ્યુલો કરો એટલે લાસ્ટ ડિજિટ આવે, પછી ડિવાઈડ કરો અને પછી મોડ્યુલો કરો તો પાછો સેકન્ડ ડિજિટ આવે, પછી ડિવાઈડ કરો અને મોડ્યુલો કરો તો 2 આવે, પછી ડિવાઈડ કરો અને મોડ્યુલો કરો તો 1 આવે. એ સિક્વન્સમાં આ મને બતાવે છે. તો પહેલા તો આને મારે રિવર્સ નંબર આપવો જોઈએ. જો હું રિવર્સ નંબર આપું તો આ મને હંમેશા સાચું આઉટપુટ આપે. તો કેવી રીતે કામ કરી શકાય? તો તમે એવું કરી શકો કે you just need to do what? Instead of original number you need to do the same thing on the reverse number. તો આની પહેલા આપણે એક રિવર્સ નું લોજિક લખવું પડે. એટલે આપણે લખી દઈએ reverse equal to 0 જે મેં કાલે તમને શીખવાડ્યું હતું. અહીંયા આપણે શું કરી શકીએ? while number not equal to 0 you can just do what? The same thing that you are doing earlier, number equal to number divided by 10. And here you can just do what? Remainder is equal to number modulo 10 and reverse is equal to reverse multiply by 10 plus remainder. આપણે કાલે શીખ્યા હતા. અહીંયા હું લખી દઉં રિમાઇન્ડર વેરિયેબલ. થાય શું? તો કે મારી પાસેથી એક લાસ્ટ ડિજિટ લઈ લે, એ રિમાઇન્ડર હોય, એ રિમાઇન્ડર પહેલી વાર રિવર્સ 0 હોય તો 0 * 10 0 રહે પ્લસ રિમાઇન્ડર એ વેલ્યુ સેટ થઈ જાય અને આ વેલ્યુ ચાલતી રહે જ્યાં સુધી નંબર 0 ન થાય. એટલે મારી પાસે રિવર્સ જનરેટ થઈને આવી જાય. એકવાર રિવર્સ આવી જાય તો રિવર્સ 0 ન થાય ત્યાં સુધી ચાલીએ અને રિવર્સને મોડ્યુલો કરીને કામ કરતા જઈએ, રિવર્સને ડિવાઈડ કરતા જઈએ એટલે we will get the exactly the result that actually we want. તો હવે તમે બિલ્ડ એન્ડ રન કરો અને હવે તમે એન્ટર કરો નંબર. ફોર એક્ઝામ્પલ 1 2 3 4 it will give you the same string that is 1 2 3 4. શું કર્યું? તો કે પહેલા રિવર્સ કર્યો નંબર અને રિવર્સ કરીને પછી તમે એટલે વાત આવીને ઊભી રહે
માની લો કે મારી પાસે નંબર છે 98739, તો મારે શું કરવું પડે તો કે આનો રિવર્સ કરી દેવાય. રિવર્સ શું થાય 937 8 and 9, રાઈટ. એક વખત હું રિવર્સ કરી દઉં અને પછી પ્રિન્ટ કરું એટલે હવે થાય શું તો કે હવે એવું પ્રિન્ટ થાય કે 9 પછી નંબર આવે 8 પછી નંબર આવે 7 પછી નંબર આવે 3 અને પછી નંબર આવે 9. અને હવે તમે આ નંબર જે પ્રિન્ટ થઈને આવ્યો એને મેચ કરી જો ઓરિજિનલ નંબર જોડે 98739 98739, રાઈટ. તો વાત એ છે કે તમને કોઈ એમ કે પ્રિન્ટ કરો વર્ડ તો પણ તમે કરી શકો યુઝિંગ ધીસ કાઇન્ડ ઓફ લોજિક. અહીંયા તમારે બે લૂપ લખવી પડી. હજી મેં નેસ્ટેડ લૂપ નથી શીખવાડી, લૂપની અંદર લૂપ નથી શીખવાડી, પણ બે લૂપ લખતા શીખવાડી. પહેલા તમારા ઓરિજિનલ નંબરને રિવર્સ કન્વર્ટ કરી દો અને પછી રિવર્સની અંદર એક એક ડિજિટને કટ કરતા જાઓ અને એ જે કેસ હોય એ કેસને પ્રિન્ટ કરતા જાઓ. બહુ જ સિમ્પલ લોજિક છે. ધીમે ધીમે આવા પ્રોગ્રામ બનાવશો એટલે આમાં પકડ આવતી જશે. હજી આમાં થોડા આગળ જઈએ. ફોર એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ ચેક that the whether given number is Armstrong number or not. હવે બીએસસી મેથ્સ વાળા છે અથવા તો બીસીએ બીએસસીઆઈટી માં જ્યારે કોઈ આવો પ્રોગ્રામ કર્યો હોય તો ખબર હોય કે આર્મસ્ટ્રોંગ નંબર કોને કહેવાય. તો હું જરા તમને સમજાવી દઉં આર્મસ્ટ્રોંગ નંબર કોને કહેવાય. જે નંબર એના દરેક ડિજિટનો ઘન, જે નંબર એના દરેક ડિજિટનો ઘન એટલે કે ક્યુબ, દરેક ડિજિટનો ક્યુબ એનો સરવાળો એ એક્ચ્યુઅલ નંબર આવીને ઉભો રહે એને આર્મસ્ટ્રોંગ નંબર કહેવાય. હું કહું તમે કેમ માનો જરા હું સમજાવું. હું એક એક્ઝામ્પલ આપું. 153 આર્મસ્ટ્રોંગ નંબર છે. કેવી રીતે કહી શકાય આર્મસ્ટ્રોંગ નંબર છે તો કે તમે અહીંયા 1 નો ક્યુબ કરો પ્લસ 5 નો ક્યુબ કરો પ્લસ 3 નો ક્યુબ કરો, you will get the exactly the number that is your actual number. જેમ કે 1 નો ઘન થાય 1, 5 નો ઘન થાય 125, 3 નો ઘન થાય 27. જો તમે 125 વત્તા 27 વત્તા 1, 5 ને 7 12 ને 1 13 નો તગડો 1 કેરી ગુજરાતીમાં વધી, 2 ને 2 4 ને 1 5 અને 1 153. the number is 153. એટલે દરેક ડિજિટનો ઘન કરો અને એનો સરવાળો કરો તો નંબર પોતે આવીને ઉભો રહે, એ નંબરને આર્મસ્ટ્રોંગ નંબર કહેવાય. રાઈટ. હવે તમને ઇન્ટરવ્યુ ની અંદર પૂછે તો સીધું એમ જ પૂછે કે રાઇટ એ કોડ ટુ ફાઇન્ડ આર્મસ્ટ્રોંગ નંબર. તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આર્મસ્ટ્રોંગ નંબર કયો છે, પછી એ ખબર હોવી જોઈએ કે આનું લોજિક કેવી રીતે આવે, અને પછી એ ખબર પડવી જોઈએ કે આવા કેટલા કેટલા નંબર છે. તો હજી એક નંબર છે જેમ કે 370. તમે જો 3 નો ઘન કરો it will be 27, 7 નો ઘન કરો it will be 343 અને 0 નો ઘન 0 જ થાય, રાઈટ. it will be 0. 27 વત્તા 343 કરો, 7 ને 3 10, 2 ને 1 3, 3 ને 4 7. you will get the exactly the number that is available over here. બીજો કોઈ નંબર ખરો તો કે હા 371. કેવી રીતે તો કે 3 નો ક્યુબ કરો પ્લસ 7 નો ક્યુબ કરો પ્લસ 1 નો ક્યુબ કરો, સમ કરો 27 વત્તા 343 વત્તા 1 બરાબર 371. ગણી લેવાની છૂટ. 27 વત્તા 343 370 હમણાં જ આવ્યા હતા, વત્તા 1 371, રાઈટ. આ ત્રણ નંબર છે કે જે આર્મસ્ટ્રોંગ નંબર છે. આવા ઘણા નંબર હોઈ શકે. એટલે આપણે જ્યારે નેસ્ટેડ લૂપ શીખશું ત્યારે હું તમને સીધું એમ જ કહીશ કે બિગિન કરો 1 થી અને એન્ડ કરો 1000 થી, બિગિન કરો 1 થી એન્ડ કરો 1000 થી, વચ્ચે જેટલા આર્મસ્ટ્રોંગ નંબર હોય એ પ્રિન્ટ કરો. બિગિન કરો 1 થી એન્ડ કરો 1000 થી, વચ્ચે જેટલા પ્રાઇમ નંબર હોય એ પ્રિન્ટ કરો. બિગિન કરો 1 થી એન્ડ કરો 1000 થી. આવી રીતે હું તમને અલગ અલગ એટલે એવા લોજિક કે જેની અંદર ઓલરેડી લૂપ હોય, એટલે લૂપની અંદર લૂપ જ્યારે આપણે કામ કરીશું ત્યારે આપણે એવી રીતે કામ કરીશું. તો હવે વાત એ છે કે આને મારે કેવી રીતે કરવું જોઈએ કામ. તો બહુ સિમ્પલ છે. તમે ડિજિટ એક્સટ્રેક્ટ કરી લો. એડિશન નો નિયમ છે
કે 1 + 125 + 127 એટલે 1 + 125 + 27 કરો કે 27 + 125 + 1 કરો કે 1 + 27 + 125 કરો, આઉટપુટ સરખું જ આવે. તમે આમાં આનો ક્રમ જાળવો નહીં તો કોઈ ફરક પડતો નથી. એટલે ફાયદો શું છે તો કે આ નંબર જે છે, જે નંબર યુઝર આપે એને મોડ્યુલો 10 કરો. મોડ્યુલો 10 કરશો એટલે તમને રિમાઇન્ડર મળશે. જે રિમાઇન્ડર મળે, મોડ્યુલો 10 કરશો એટલે રિમાઇન્ડર મળશે. જે રિમાઇન્ડર મળે એનો ક્યુબ કરો એટલે રિમાઇન્ડર મલ્ટીપ્લાય બાય રિમાઇન્ડર મલ્ટીપ્લાય બાય રિમાઇન્ડર. આને સમ માં પ્લસ કરતા જાઓ. સમ ઇક્વલ ટુ સમ પ્લસ સમ ઇક્વલ ટુ 0 ડિક્લેર કરી દો એટલે 3 આવ્યું. તો 3 × 3 × 3 એટલે સમ ની અંદર 0 છે તો સમ ની વેલ્યુ થઈ ગઈ કેટલી તો કે 0 + 27 બરાબર સમ. એટલે સમ ની અંદર કેટલા જતા રહ્યા તો કે 27. હવે કેટલા વધ્યા તો કે 15. તો 15 ને ભાગો 10 વડે એટલે હવે શું થશે તો કે 10 × 1 = 10. The remainder is 5. સમ ની અંદર કેટલા છે તો કે 27 ઓલરેડી છે. કેટલા છે 5. 5 × 5 × 5 એટલે કેટલા થાય તો કે 125. સમ ની અંદર કેટલા હતા 27. 27 + 125 તો સમ ની અંદર કેટલા થઈ ગયા that will be 152. હવે કેટલું વધ્યું કોશન્ટ તો કે 1. તો 1 ને ડિવાઈડ કરો 10 વડે એટલે તમને અહીંયા ભાગ નહીં ચાલે, ભાગે પડી શૂન્ય. તમને જે મળશે રિમાઇન્ડર that will be 1. જે રિમાઇન્ડર 1 મળે છે એને મલ્ટીપ્લાય કરો 1 × 1 × 1 વત્તા સમ. તો સમ ઓલરેડી 152 છે. 152 + 1 the result will be 153. પણ તમારે એ ધ્યાન રાખવું પડે કે તમારો નંબર 0 ન થવો જોઈએ એટલે નંબરની કોપી લઈને ચાલવું પડે. તો નંબર 0 ન થવો જોઈએ એટલે નંબરને એક વેરિયેબલમાં સ્ટોર કરી દેવાનો. એક્ચ્યુઅલ નંબર અને સમ બંને સેમ હોય તો મેસેજ આપી શકીએ ઇટ ઇઝ આર્મસ્ટ્રોંગ નંબર. તો આનું મારે સ્ટેપ્સ કઈ રીતે આવે તો તમે સિમ્પલ વિચારો, જ્યાં સુધી નંબર 0 ન થાય ત્યાં સુધી હું ચાલુ છું. તો માની લો મારે આનો અલ્ગોરિધમ લખવો હોય તો કેવી રીતે લખી શકાય. આઈ જસ્ટ નીડ ટુ ગેટ ધ નંબર ફ્રોમ ધ યુઝર. પછી એની કોપી લઈ લીધી યુઝર પાસેથી. શું કામ તો કે કોપી ઉપર કામ કરશો એટલે એક્ચ્યુઅલ નંબર આપણો એમ રહે. પછી સમ 0 કરી દીધો. પછી રિમાઇન્ડર ગેટ કર્યું. રિમાઇન્ડર ગેટ કર્યા પછી નંબરની કોપીમાં ડિવાઈડ કરતો ગયો. ઈ જે રિમાઇન્ડર મળ્યું એને ક્યુબ કરી દીધો અને સમ માં એડ કરી દીધો. માની લો કે રિમાઇન્ડર આવ્યું 3 તો 3 × 3 × 3 27. સમ ની અંદર 27 એડ થઈ ગયા. પછી શું કીધું તો કે જ્યાં સુધી નંબર કોપી ગ્રેટર ધેન 0 હોય ત્યાં સુધી ગો ટુ સ્ટેપ 6. એટલે ગ્રેટર ધેન 0 એટલે તો કે વેલ્યુ 15 આવી કોશન્ટમાં. ઈ જે 15 આવી એમાં 15 મોડ્યુલો 10 કરો એટલે રિમાઇન્ડર ની અંદર આવે 5. 5 × 5 × 5 એટલે 125. ઓલું જે 27 હતું એની અંદર 125 પ્લસ થાય એટલે સમ ની અંદર વેલ્યુ થઈ જાય that will be 152. અને નંબર કોપી ની અંદર 1 હતો. 1 ગ્રેટર ધેન 0 હા તો ગો ટુ સ્ટેપ 6. રિમાઇન્ડર 1 મળ્યું, 1 ને મલ્ટીપ્લાય કરતા જાઓ 152 + 1 153 થઈ જાય. નંબર અને સમ બંને ઇક્વલ હોય તો તમે કહી શકો the number is Armstrong number. Else you can just print number is not Armstrong. Now I want to write the same thing in a program. So how to do the program? It is very simple program. I just need to take the input from the user. So I just need to get the number from the user. I need a number copy as well as I need a sum variable equal to 0. I need a remainder variable. I just need to get the number from the user. I'm just getting the number while number copy not equal to 0. Definitely I need to initialize the number copy is equal to number. So number copy ની અંદર નંબર જતો રહેશે. જ્યાં સુધી નંબર કોપી 0 ન થાય ત્યાં સુધી આપણે શું કામ કરીશું તો કે રિમાઇન્ડર is equal to number copy મોડ્યુલો 10. પછી શું કરીશું તો કે sum equal to sum plus sum પહેલા 0 છે sum equal to sum plus remainder multiply by remainder multiply by remainder. પછી શું કરીશું તો કે number copy is equal to number copy divided by 10 એટલે એને 10 10 વડે ભાગતા જશું. એક વાર ભાગતા જઈએ અને જ્યાં સુધી નંબર કોપી 0 ન થાય ત્યાં સુધી ચાલીશું.
અને લાસ્ટમાં જો નંબર અને સમ બંને ઇક્વલ હોય તો આપણે સિમ્પલ મેસેજ આપી દેશું કે percentage D is Armstrong number. અહીંયા આપણે percentage D ની જગ્યાએ નંબરને પ્રિન્ટ કરીશું. એકચ્યુઅલ નંબર આપણો એમને એમ જ છે. Else you can just print the message percentage D is not Armstrong number. I just need to do what? નંબર પ્રિન્ટ કરવાનો રહેશે. build and run. જે હું રન કરું એટલે મને પૂછશે. It is asking me for the number. For example, I'm just entering the number 153. It says that 153 is Armstrong number. પણ માની લો હું એન્ટર કરું that number is for example 149. તો મને મેસેજ આપી દેશે 149 is not Armstrong number. તમે બીજા નંબર પણ ચેક કરી શકો જે આર્મસ્ટ્રોંગ નંબર હોય, જેમ કે 370 આર્મસ્ટ્રોંગ નંબર છે. તમે બીજો નંબર પણ ચેક કરી શકો જેમ કે 371 આર્મસ્ટ્રોંગ નંબર છે. 372 આર્મસ્ટ્રોંગ નંબર નથી. એનો મતલબ એમ કે દરેક ડિજિટનો ક્યુબ અને એનો સરવાળો એકચ્યુઅલ નંબર સાથે મળી જાય એ નંબરને આપણે કહી શકીએ આર્મસ્ટ્રોંગ નંબર. ઓલરેડી વી ડીડ ધીસ કે પ્રિન્ટ વર્ડ ફ્રોમ ધ ગિવન નંબર ગેટ કરીએ યુઝર પાસેથી, રિમાઇન્ડર ગેટ કરીએ. રિવર્સ ઇક્વલ ટુ રિવર્સ મલ્ટીપ્લાય બાય 10 પ્લસ રિમાઇન્ડર. મેં તમને કાલે શીખવાડ્યું હતું રિવર્સ કેવી રીતે થાય. રિવર્સ એકવાર થઈ જાય નહીં ત્યાં સુધી ગો ટુ સ્ટેપ નંબર 4, એટલે રિવર્સ કરી નાખો નંબરને. રિવર્સ થઈ જાય પછી એને સ્વિચ કેસમાં પાસ કરી દો મોડ્યુલો 10, એટલે એ જે રિમાઇન્ડર આવે એના કેસ ઉપરથી વેલ્યુ પ્રિન્ટ કરો. રિવર્સને ડિવાઈડ કરતા જાઓ અને રિવર્સ જ્યાં સુધી 0 ન થાય ત્યાં સુધી ચાલો અને છેલ્લે સ્ટોપ કરી દો એટલે તમારો વર્ડ પ્રિન્ટ થઈ જાય જે નંબર આપ્યો હોય એના ઉપરથી. ફોર એક્ઝામ્પલ નંબર આપ્યો છે that is 1 2 3 4, તો એ પ્રિન્ટ કરીને આપશે કે 1 2 3 and 4 in digit. એ ડિજિટમાં પ્રિન્ટ ડિજિટ છે અને વર્ડમાં પ્રિન્ટ કરીને આપશે that is 1 2 3 4. next is I want to display the series like this. તમે જુઓ તો તમને સિમ્પલ એવું લાગે કે આ સિરીઝ કેવી રીતે આવે છે, તો કે ઇટ્સ અ પાવર ઓફ 2. તમે ચેક કરો તો તમને તરત ખબર પડે કે this series is a power of 2. For example, see this series is what? 2 raised to 0, 2 raised to 1, 2 raised to 2, 2 raised to 3, 2 raised to 4 and so on. For example, 2 raised to 0 is a 1, 2 raised to 1 is a 2, 2 raised to 2 is a 4, 2 raised to 3 is a 8, 2 raised to 4 is a 16, right? તો મારે આવી રીતે પ્રિન્ટ કરવું છે. તો બે રસ્તા છે આ પ્રિન્ટ કરવા માટેના. એક રસ્તો બહુ સિમ્પલ છે કે તમે પાવર ફંક્શનનો યુઝ કરી લો math.h માંથી. પાવર ફંક્શનનો યુઝ કેવી રીતે થઈ શકે, તો કે સિમ્પલ તમે એવું કહી દો કે વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ પાવર ઓફ 2 કોમા તમારે જે વેલ્યુ આપવું હોય એ. તો 2 ની કેટલામી ઘાત, તો કે અહીંયા આપણે વેરિયેબલ આપી દઈએ બિગિન, રાઈટ? એટલે 2 ની બિગિન ઘાત. તો બિગિન ઇક્વલ ટુ શું કરી દેવાનું, તો કે બિગિન ઇક્વલ ટુ 0, રાઈટ? અહીંયા શું કરવાનું, બિગિન ઇક્વલ ટુ બિગિન પ્લસ 1, એટલે બિગિનમાં એક એક ઉમેરતું જવાનું. ક્યાં સુધી ચાલવાનું? ઇફ બિગિન લેસ ધેન or equal લખવાની જરૂર નથી કારણ કે 0 થી લખી છે. if begin less than end then go to step, આપણે માની લો કે આને step 1 કહીએ છીએ, રાઈટ? તો go to step number 2, એટલે બીજા નંબરના સ્ટેપ ઉપર જવાનું. પછી ફરીને તમે ઉપર જાઓ એટલે પાછું શું થાય, તો કે અહીંયા તમે ચેક કરી જુઓ અને લાસ્ટમાં you can just make the stop. સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો માની લો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ બિગિન 0, 2 raised to 0, 2 raised to 0 is a 1, રાઈટ? બિગિન ઇક્વલ ટુ બિગિન પ્લસ 1, બિગિન ની વેલ્યુ થઈ ગઈ 1, 2 raised to 1, 2 raised to 1 is a 2, પછી બિગિન ની વેલ્યુ થઈ ગઈ 2, 2 raised to 2 is a 4, રાઈટ? બિગિન ની વેલ્યુ થઈ ગઈ 3, 2 raised to 3 is a 8, બિગિન ની વેલ્યુ થઈ ગઈ 4, 2 raised to 4 is a 16. આવી રીતે તમને એ બતાવતું જાય. માની લો આને મારે પ્રોગ્રામિંગમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? બહુ સિમ્પલ. while begin less than end, begin જ્યાં સુધી end કરતા નાનું છે ત્યાં સુધી વેલ્યુ ઇક્વલ ટુ
power of 2 raised to begin. Begin equal to begin plus 1. Begin માં એક પ્લસ કરતા જાઓ. સિમ્પલ થઈ ગયું. અને એવરી ટાઈમ you just need to print a well. તો well ને પ્રિન્ટ કરતા જાઓ, you will get the result. અહીંયા begin equal to 0 લખી દો. આ તો પાવર ફંક્શન નો યુઝ કરીને થયું. જેમ કે હું બતાવી દઉં તમને લોજિક. Get the number, use the power function to raise to begin. Begin equal to begin plus 1. If begin less than n, then go to step 5 and stop. You just need to do the same thing. Then what we need to do, very simple. અહીંયા આપણે યુઝર પાસેથી કશું લેવું નથી, એટલે આપણે ડાયરેક્ટલી જ કામ કરીએ. begin equal to 0 and equal to 10. એટલે મારે 0 થી 10 સુધીની વેલ્યુ જોઈએ છે. શું કામ કરીશું? તો કે while begin less than end, જ્યાં સુધી begin end કરતા નાનું છે ત્યાં સુધી શું કામ કરીશું? value equal to power of that is 2, begin. હવે આ જે રિટર્ન કરે છે that is double. તો હું આને વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટીજર વેલ, એટલે એને મેં કન્વર્ટ કરી દીધું ઇન્ટીજર માં. printf %d and well print કરતા જાઓ. begin equal to begin plus 1, તો તમે begin plus plus કરતા કરી દો અને આ જે નંબર મળ્યો છે એમાં પછી થોડી સ્પેસ મૂકી દો. build and run. જેવું તમે build and run કરો, you can see that the series, that is 1 2 4 8 16 32 64 128 256 512, a power of 2 તમને બતાવે છે, રાઈટ? 2 raised to 0, 2 raised to 1, કોઈ પણની 0 ઘાત એટલે વેલ્યુ 1 હંમેશા યાદ રાખવાનું. 10 raised to 0 હોય તોય 1 આવે, અને 5 raised to 0 હોય તોય 1 આવે, 2 raised to 0 હોય તોય 1 આવે. તો 2 raised to 0, 2 raised to 1, 2 raised to 2, 2 raised to 3, 2 raised to 4, 2 raised to 5, up to એ મને 2 raised to 9 સુધી બતાવે છે, રાઈટ? that is 512. હવે તમને એમ થાય કે સર આમાં બીજું કોઈ લોજિક છે? તો હા, બીજું કોઈ લોજિક છે? તો કે હા, બીજું લોજિક છે. બીજું લોજિક કયું છે? તો કે તમે અહીંયા સિમ્પલ આને વ્યવસ્થિત રીતે જુઓ એટલે તમને તરત ખબર પડે કે 1 into 2 એટલે 2, 2 into 2 એટલે 4, 4 into 2 એટલે 8, 8 into 2 એટલે 16, 16 into 2 એટલે 32, 32 into 2 એટલે 64. કઈ ખબર પડે છે? જે નંબર આવે છે એ જ નંબરને મલ્ટીપ્લાય કરતા જાઓ તો તમને સીધે સીધો નેક્સ્ટ નંબર મળી જાય છે. એટલે માની લો તમને કોઈ એવું પૂછે કે આ સિરીઝ પ્રિન્ટ કરો, બટ યુ આર નોટ અલાઉડ ટુ યુઝ ધ ઇનબિલ્ટ પાવર ફંક્શન, હે ને? તો ઇનબિલ્ટ પાવર ફંક્શન નો યુઝ કર્યા વગર આ સિરીઝ પ્રિન્ટ કરીને બતાવો. જો કોઈ તમને આવું પૂછે તો તમે કેવી રીતે કામ કરી શકો? જરા ધ્યાન આપો, હું કેવી રીતે કામ કરું છું. માની લો આ જ સિરીઝ છે, હે ને? આપણે બિગિન અને એન્ડ લઈને જ ચાલીએ છીએ. તો બિગિન ની વેલ્યુ છે માની લો 0, બિગિન ઇક્વલ ટુ 0, એન્ડ ઇક્વલ ટુ તો કે 10. હવે હું અહીંયા એક વેરિયેબલ લઈ લઉં વેલ, વેલ ઇક્વલ ટુ તો કે 1, રાઈટ? હવે હું શું કરીશ તો કે હું સિમ્પલ પહેલું કામ એ કરીશ કે વેલ જે છે એને હું મલ્ટીપ્લાય બાય 2 કરતો જઈશ, એટલે મારું કામ પૂરું થઈ જશે. તો અહીંયા હું શું કામ કરી શકું? પહેલું તો કે સિમ્પલ વેલ્યુ 1 છે, તો while begin less than or equal to end, begin ને end સુધી પહોંચે નહીં ત્યાં સુધી કામ કરીશું. એક કામ આપણે અહીંયા પહેલા એ કરી દઈએ, begin equal to begin plus 1, એટલે begin માં એક એકનું ઇન્ક્રીમેન્ટ થતું જશે, એટલે begin લૂપ ફેરવે રાખશે, રાઈટ? પેરેલલ આપણે કામ એ કરીશું કે print well. print well એટલે સૌથી પહેલું કામ શું કરે? print well મારી વેલ્યુ પ્રિન્ટ કરી દે, એટલે વેલ્યુ 1 પ્રિન્ટ થઈ જાય. બીજું કામ આપણે શું કરીશું તો કે વેલ્યુ ઇક્વલ ટુ વેલ્યુ મલ્ટીપ્લાય બાય 2, એટલે begin પ્લસ પ્લસ ઉપર તમે જાઓ, આને મલ્ટીપ્લાય બાય 2 કર્યું એટલે વેલ્યુ થઈ ગઈ 2. ફરીને ઉપર જાઓ 2 into 2 4, ફરીને ઉપર જાઓ 4 into 2 8, ફરીને ઉપર જાઓ 8 into 2 16, ફરીને ઉપર જાઓ 16 into 2 32, ફરીને ઉપર જાઓ 32 into 2 64. આવી રીતે તમને સિરીઝ મળતી જાય. નેક્સ્ટ એક પછી એક નંબર તમને મળતો જાય. હવે માની લો કે આ જ વસ્તુ મારે કોડ બ્લોકમાં ડિસ્પ્લે કરવી છે, તો કેવી રીતે થઈ શકે? વેરી સિમ્પલ.
અહીંયા મારે પાવર ફંક્શનનો યુઝ કરવાની કોઈ જરૂરિયાત જ નથી. મારે એટલું જ લખવાનું છે વેલ્યુ ઇક્વલ ટુ વેલ્યુ મલ્ટીપ્લાય બાય 2 અને હું એમ કહી દઉં કે વેલ્યુ ઇક્વલ ટુ 1. હવે મારે વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરવાની છે એટલે પહેલા મારે વેલ્યુ પ્રિન્ટ કરાય, નહીતર મારું ડાયરેક્ટ 2 થી સ્ટાર્ટ થાય. એટલે વેલ્યુ પ્રિન્ટ કરી દેવાય, પછી વેલ્યુમાં મલ્ટીપ્લાય 2 કરતું જવાય અને પછી તમે ચાલો તો કોઈ તકલીફ જ નથી. The same result you are getting alter B, build and run. I am getting the same results that I am getting earlier. તો તમે એ જ કામ કરી શકો without using power function. કાંઈ જ નહીં, value equal to value multiply by 2 અને begin plus plus. Right? So this is the way you can calculate. પણ આ તો થઈ પાવર 2 ની વાત. હવે યુઝર જે આપે એ કંઈક જુદું જ આપે અને જેની વાત આપણે કાલે કરીશું. ફોર એક્ઝામ્પલ, મારે એવું જોઈએ છે કે પાવર શેનો આપવો એ હું નક્કી કરીશ. એટલે 2 નો 2:0, 2:1, 2:2 નહીં, હું યુઝર પાસેથી ઇનપુટ લઈશ. યુઝર પાસેથી ઇનપુટ એટલે તો કે યુઝર માની લો એન્ટર કરે 5, તો મારે જોઈએ છે 1 + 5:0, 5:1, 5:2, 5:3 અને આ ક્યાં સુધી જવું જોઈએ તો કે જ્યાં સુધી n યુઝર ન આપે. એટલે યુઝરે 5 આપ્યું હોય તો 5 ની ઘાત ઉપર જવું જોઈએ અને ક્યાં સુધી, કેટલી ઘાત સુધી જવું એ યુઝર પાસેથી આપણે ગેટ કરીશું અને આવી રીતે આપણે આનો સમ કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રિન્ટ કરીશું.